કચરો રખડતા રખડતા એક વસ્તુ જડી ગઈ છે. એ વસ્તુ કોની હોય કોમેન્ટમાં લખજો. આપણે બધાને એ વસ્તુ જેની હોય એને ફોગાડી દેવાની છે. આ મોબાઈલ અહીંથી મળ્યો છે. આ મોબાઈલ વાળો રોવે છે તો ચાલુ છે. રેડમી કંપનીનો મોબાઈલ આપણે સાચીના કાંઠેથી સાચી મૈયાએ આપી દીધો. આપણે તો ભાગ્ય ખુલી ગયા. અંદર લોક છે, લોક કરેલો છે પણ લોક હું તોડી નાખી. મારા ભાગ્યમાં રેડમી કંપનીનો મોબાઈલ મળી ગયો. 11% ચાર્જિંગ છે. 5G કોકનું નેટ હાલે છે. ફોન આવે નહીં તેના સ્વિચ ઓફ થઈ નાખી. બાય બાય. થોડાક આગળ થઈ. અત્યારે તો બહુ ખુશ છું કારણ કે આવી નવી વસ્તુ ધરતી રહે એટલે બહુ સારું. આ મહિનામાં નહીં, ગયા મહિનામાં એક મોબાઈલ લીધો હતો પણ બંધ હતો. અને આ એક ચાલુ મોબાઈલ અહીંયાથી મળી ગયો છે. મને બહુ મજા આવી ગઈ. હું બહુ ખુશ છું. તો હું ખુશ છું. લાઈફ બની ગઈ 5G મોબાઈલ. અને એમ થયો વિચાર આવ્યો કે એક બ્લોગ બનાવી લઉં. બ્લોગ બનાવતા બનાવતા હું આ બાજુ આવ્યો પણ આયો પડ્યો હતો. જો આ બાજુ મોબાઈલ પડ્યો હતો ને એટલે બચી ગયો, નકર તો ન બચતો. અને કોઈને હાથમાં નહીં આવ્યો કેમ કે અહીંયા કોઈ ત્યાં નહીં. ઓલ્યા તે કોઈ બધે મનમાં એમ થાય કે ત્યાં પૂછવું પણ હશે કોઈ પર ભરોસો ન કરે. જો કદાચ એનો 2-3 જણા છે કદાચ ના જાઓ પૂછી લઉં અને એમ કીધું હોય કે આ મારો છે પછી કદાચ હું એને કહું કે ભાઈ લોક તમે ખોલી દો તમારો હોય તો લોક ન ખોલી ગયા હોય તો 3-4 જણા છે. અને અત્યારે કોઈ પર ભરોસો ન આપણે કરાય. જો જેનો મોબાઈલ હોય ત્યાં મારો વિડીયો ફોકે અને હું એમ કહું છું કે ત્યાં વિડીયો ફોગાડી દો તો આપણે એને મોબાઈલ એનો દઈ દેવાનો છે. બરોબર, મારે કઈ રાખવો નથી. આ મોબાઈલ વાળો તારો છે પૂછવું એને હવે મોબાઈલ તારો છે? આ રોય છે એ ભાઈ તારો હોય તો તું રાખ. મને તો મળી ગયો તોય હું ખુશ છું. फिर भी मैं बहुत खुश हूँ. अरे वाह, अरे वाह, अरे वाह. એ રાઈડર હે મિત્રો, રાઈડર હે. હેલો મિત્રો, હું અહીં જો તો તાપીના કાંઠે કારણ કે બહુ વરસાદ પડે છે ને તાપી આખી પાણી પાણી ભરાઈ ગઈ છે. ત્યારે પાણી આવે ને ત્યારે બધા ડૂબી જાય એનું કઈ નક્કી છે નહીં. હું તો પુલ ઉપર આવી ગયો છે એટલે મને કઈ થશે નહીં. ધીસ ઇઝ મારી ગાડી ઝોમેટો કંપનીમાં. હાલો મિત્રો, નમસ્કાર. હું છું, તમે મને ઓળખતા નહીં હોય. હું આવી ગયો તો તાજીના કાંઠે ને તાજીમાં તમે પાણી જોઈ શકો છો કેટલું પાણી છે. રખડતા ફકડતા હું અને બે એટલે કે હું અને મારી ગાડી રખડતા રખડતા તાજીના કાંઠે હાલ્યા આવ્યા છીએ. આટલો ધોધમાર વરસાદ પડે છે. તમને દેખાતો નહીં હોય, મને દેખાય છે, જોઈ શકો છો તમે. આ છે તાપી નું પાણી. આજે ફૂલ વરસાદની આગાહી છે. ફૂલ થોડોક હલે છે એટલે મને મારો વિચાર છે કે અહીંથી ફટકી જવાય. ત્યારે બધું બેસી જાય એનું કઈ નક્કી ન કહેવાય. મને મારી ઉપાધિ નથી, મને મારી ગાડીની ઉપાધિ છે. કારણ કે મને મારી ગાડી બહુ વાલી છે. લો જોઈ લીધી તો રામાપીર બેઠા છે આગળ એટલે કઈ ખાવા ન દે. પણ આ બહુ વરસાદ છે એટલે હું આજ થોડોક ફટકી જાઉં. કેમ પાણી થોડુંક જોઈ ગયું તો સાફ થઈ ગયું. હાલો તો મિત્રો, નવા બ્લોગમાં મળ્યા રહેજો. અત્યારે માટે થોડુંક આટલું કાફી. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામ.